હેલો મિત્રો, કેમ છો? આયો કે તમે બધા મજામાં આવીશો? આપણો બ્લોગ જોતો એટલે મજામાં જ હોય. તો સ્વાગત છે આપણી ચેનલ આરડી વ્લોગ્સ ની અંદર. તો આપણે જે દુકાન શોપ બનાવેલી હતી તેનો આપણે વ્લોગ નથી આપણી યુટ્યુબ ચેનલ ની અંદર નાખ્યો. આપણે થોડા કારણોસર બીજી હતા, જેથી આપણે દુકાન જે શોપ નાખી તેમાં વ્યસ્ત હતા, એટલે આપણે વ્લોગ નતા બનાવી શકીએ. પણ અત્યારે આપણે દુકાનનો વ્લોગ લઈને આવી ચૂક્યા છે તમારી સમક્ષ, અને એ જોરદાર વ્લોગ રહેવાનો છે. કેમ કે દુકાન જે છે બધો માલ આપણે કાઢી નવેસરથી ગોઠવવાની અને ફૂલ સાફ સફાઈ કરવાની છે. માવા વાળા છે તે બધું તે કામ ચાલી રહ્યું છે, અને નવો જે બાલાજીનો માલ છે તે બધો નવો આવવાનો. બધી કંપનીનો માલ તો આપણે રાખી છે. બાલાજી વાળાનો છે તે નવો માલ અત્યારે આવવાનો છે. તો કીધું ચાલો આપણે દુકાને સાફ સફાઈ કરી નાખીએ, એકદમ બધું નવેસરથી જ ગોઠવીને ગાડી આવે તે માલ નવેસરથી આપણે ગોઠવી. બાકી હોપારી જે આપણે થઈ રહી હતી ગામમાંથી તે લઈ આવે, માવા વાળાનું કામ ચાલુ છે. તો આપણે આ બ્લોગ તમારે એમ જ સમજવાનું છે કે શોપ છે તે અત્યારે ઓપનિંગ થઈ રહી છે. ચાલો તમને અત્યારે જે આપણી શોપ છે તે તમને બતાવો. આપણે જો આપણો ભાણો છે તે અત્યારે જો માવા વારી રહ્યો છે, જે આપણે માવા વારી રહ્યો છે ભાણો. અને જો આપણે સાઉન્ડ સિસ્ટમ જો આપણું જે અહીંયા છે, આપણે એલઈડી ટીવી છે. બાકી જો આપણે અત્યારે અહીંયા અવાજ શ્રીહરિ તે બધો માલ અહીં રાખેલો છે. ગોપાલનો ને બાલાજીનો પણ છે જો અહીંયા બધો. પણ ટૂંકમાં થોડોક માલ હતો, અત્યારે નવો માલ આવી રહ્યો છે. બાકી જો આ બાજુ પણ જો ઘણો બધો માલ છે. અને જો અહીંયા આપણે ઘોડો પણ રાખેલો છે. જો આ રીતનું આપણે બધું ગોઠવેલું છે. જો અહીંયા પણ ઘણું બધું જો ગોઠવેલું છે. બાકી જો અત્યારે આપણે સોપારીનું બધું જો લઈ આવે છે માવા માટેનું બધું. જો અહીંયા પણ સોપારી ને તે બધું પડ્યું છે. આ બાજુ પણ જો આપણે ઘણી બધી આઈટમો જો રાખેલી, સેમ્પલ કેક ને એવું બધું ઘણું રાખેલું જ છે. જો અને આ ફેફચી પણ જો આપણે રાખી જ છીએ. જો હવે બધું ધીરે ધીરે આપણે શોપની અંદર ચાલુ કરી દીધું છે. લોગમાં લઈ લઈ. જો આપણે બે ગ્રાહક બેઠા જો અહીંયા. જો આપણે આ જો માવા વારે છે અત્યારે, સારા માવા વારજો. જો સારા કંઈક માવા વારે છે. સાઉન્ડ સિસ્ટમ જો આપણે અત્યારે ચાલુ જ હતું. આપણે ભાણો કે આપણે પેલા છે ને એ કે બ્લોગ આજે બનાવવો છે કે શોપનો, એ કે આજે આપણે બધું છે ને સાફ સફાઈ કરીને કે નવેસર થઈ ગઈ દુકાને ફરી પાછી ઓપનિંગ કરી, એ રીતના આપણે વ્લોગ કે બનાવીએ. મેં કીધું ચાલો કાંઈ વાંધો નહીં, ભાણો કહીને આપણે ના કરીએ એવું બને નહીં. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલ પર પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો માવા જે છે તે થોડાક માવા વાળી લઈએ, પછી બધો માલ છે તે બધો માલ આપણે અહીં બહાર કાઢી લઈએ, અને દુકાને એકદમ ફરતી કોઈ સાફ સફાઈ કરીને ફરી નવો માલ છે નવેસરથી ગોઠવી. વિડીયોમાં બન્યા રહેજો. ચાલો મળીશું થોડાક બ્રેક પછી. ફાઇનલી બંધ જો આપણે અડધી સાફ સફાઈ કરી નાખી, અડધો માલ છે ઉતારી નાખવાનો. જો જે ભાણો બધું જો બધી પટ્ટી ઉતારી રહ્યો છે. બાકી જો આપણે અહીંયા જે માલ હતો તે બધો ઉતારી લીધો. આપણે જે ખાટલો હતો તે હટાવી લીધો છે, ને ઘોડામાં જે કંઈ હતું બધું જો આપણે હટાવી લીધું છે અહીંથી પણ બધું. જો આ બાજુનો બધો માલ હટાવી લીધો હતો. સાઉન્ડ સિસ્ટમ ચાલુ રાખીને આપણે બધો માલ હટાવી રહ્યા છીએ. જો આ બધું હટાવવાનું છે. જો આપણે આવું કંઈ કહે ધુજારા કહેવાય, તે ધુજારા અત્યારે કરી રહ્યા છીએ. જો બધો માલ જો અહીંયા કેટલો બધા ખોખા બોખા હતો, ઘોડો પણ જો આખો સાફ કરી નાખ્યો. તો ચાલો બધો માલ છે બધો આપણે બહાર લઈ જઈને એકદમ ક્લિયર આપણે સાઉન્ડ સિસ્ટમ પણ બધી અંદર બહાર લઈ જઈએ, અને પછી જે આઈટમ છે સાફ સફાઈ છે પોતો મારી સાફ સફાઈ છે તે કરીએ આપણે. ચાલો ફટાફટ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચાલો જો આટલો જ માલ હવે રહ્યો છે, જ્યાં બધો ઉતરી ગયો છે તે પણ જો ફટાફટ આપણે ઉતારી લઈએ. ચાલો ફાઇનલી મિત્રો જો અંદરની સાફ સફાઈ ચાલી રહી છે. હવે અંદરથી બધો માલ છે બધો આપણે જે આપણે રૂમ હતું ઓસરી ત્યાં બધો આપણે લઈ લીધો, ને અંદર એક પણ વસ્તુ આપણે રહેવા નથી દીધી. બધું આપણે અહીંયાથી ખાલી કરી દીધો. બધો આપણે ઓસરીની અંદર તમને બતાવીએ અત્યારે. જો બાકી ઓસરી ભરાઈ ગઈ છે, બધો માલ અહીં લઈ લીધો છે. બાકી ઓસરીમાં નકરું માલ જ થઈ ગયો. અને અંદર જો આપણે સાફ સફાઈ ચાલી રહી છે અત્યારે. તો કોરી પેલા હાવની સાફ સફાઈ કરી નાખી, ધુજારા કરી નાખી, પછી ભીનું પોતું બધું મારી નવેસરથી માલ ગોઠવવાનું છે. તો પેલા તમને જો બધો માલ આપણે બતાવી વેર વિખેર આપણે નાખી દીધો હોય બધું. જો આપણે આમ જો આ બધું આપણે જે સોપારીનું બધું તો અહીંયા રાખ્યું તો ચોકલેટોના બોક્સ ને એવું બધું. બાકી જો આ માલ તમે જો બધો જો અહીંયા અત્યારે નાખી દીધો છે. જો મન પડે જો બધા પડી ગયા. જો જે માંગો તે બધા પડી ગયા છે જો આમાં. બાકી આ બાજુ જો ચોકલેટોના બોક્સ કેટલા, બિસ્કિટ ને ચોકલેટો
ઘણી બધી જેવી બધી વેરાયટીનો બધો માલ આપણે અહીં રાખેલો છે. અંદર જો આપણે તમને બતાવીએ, આપણે જે ઓફિસ હતી તે ઓફિસ જેવું જ ફરી પાછું આપણે અત્યારે માહોલ કરી નાખ્યો. જે આપણો ફેન અત્યારે અહીંયા છે, બાકી બધું જો ખાલી કરી નાખ્યું. ઘોડો પણ એકદમ ખાલી કરી નાખ્યો. સાઉન્ડ સિસ્ટમ જો આપણે ચાલુ છે અત્યારે, ને હમણાં જો ઓલો કંઈક સાફ સફાઈ કરે છે. હવે આપણે પંખાને પણ સાફ સફાઈ કરવાની હો. પોતું ભીનું મારી દે, બધે હાવણી મારી દઈ. જો આપણે બધું જો કદડો બધું કાઢ્યો હતો જો પથારીમાંથી ને બધું જે માલ હતો તે માલ ને બધું એવું કાઢ્યું હતું. ચાલો હવે આપણે ભીનું પોતું લઈને ભીનું પોતું ફરતા મારી દઈ. માલમાં ફરતા ગાબો મારી મસ્ત ચમકાવી દઈને નવેસરથી આપણે દુકાનની અંદર ફરી પાછો ગોઠવવાનો છે. તો ખૂબ જ આપણે વાર પણ લાગવાની. ગાડી હવે બાલાજીની છે, સમથિંગ 4 વાગ્યા સુધીમાં આવી જવાની છે. તો તે માલ આપણે ગોઠવવાનો છે. આ બધું આપણે થોડોક ગોઠવશું, થોડોક એ આવશે એ ગોઠવશું. ચાલો હવે આપણે અત્યારે ફટાફટ સાફ સફાઈ કરી નાખીને કે જો કોઈ ગ્રાહક આવી છે તો એમ કે તમે 5 જ મિનિટની અંદર આ દુકાનને શું કરી નાખી. એમ દુકાન હતી અને ઘડીકમાં હાવ ખાલી કરી નાખી. કોઈક આવી છે તો એમ કે કોઈ આવે તો પેલા આપણે સાફ સફાઈ કરીને નવેસરથી માલ છે મસ્તીનો તે ગોઠવી દઈએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને આપણે એક તમને ખાસ વાત કહી કે હવે આપણે ફાઇનલી નક્કી કરી જ લીધું કે હવે આપણે છે ને કાલથી ડેઈલી વ્લોગિંગ ચાલુ કરવાના છે. જે ડેઈલી વ્લોગિંગ આપણે 100 દિવસનો ચેલેન્જ ફાઇનલી આપણે લઈ જ લઈએ છીએ કે 100 દિવસ સુધી આપણે તમને ડેઈલી આપણું રૂટીન જે રહીશું તે બધો તમને બતાવવાના રહેવાના છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આપણે 100 દિવસ સુધી જે પણ આપણી દિનચર્યા હોય તે તમને જરૂરથી આપણે બતાવીશું. આ ચેલેન્જ હવે ફાઇનલી લઈ લીધો છે ને હવે તમને ફાઇનલ આપણે 100 દિવસ તો આપણે વિડીયો નાખવાના છે ડેઈલીની અંદર. તો ચાલો હવે આ ફટાફટ છે તે કામને કરી અને દુકાનનો માલ છે તે બધું સાફ કરીને ફરી પાછો ગોઠવીએ. વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મળીશું થોડાક બ્રેક પછી. A few moments later. આપણે જો બહારથી આપણો બેનર હજી નથી બનાવેલું. જો આપણે તમને બેનર આપણું બતાવીએ, આરડી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ એવું કંઈક આપણે જો દુકાનનું અત્યારે નામ રાખેલું છે. બાકી અહીં જો દૂધ છાશ એવું બધું મળશે. અને અહીંયા આપણે જો ફેફચી લઈ આવેલા હતા એટલે ફેફચી બધી જો ગોઠવી દીધી જેથી બધાને ખબર પડે. ને અહીંયા આપણે જો જારી રાખી હતી કેમ કે નાના નાના છોકરા હોય તે બધા સીધા અંદર આવતા હોય તો બધું એમાં કચરો ને એવું બધું થતું હોય. એવું આપણે જો તમને બહારથી દુકાનનો માહોલ બતાવી જો બધું જો ખાલી ખાલી લાગે જો એકદમ. જે સાઉન્ડ સિસ્ટમ આપણે લઈ લીધી, ટીવી જો ખાલી રહી છે. ઘોડો એકદમ સાફ થઈ ગયો છે. તો ચાલો હવે જો આપણે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. સાફ સફાઈ થતું જાય ને એમ સીધું આપણે અંદર ગોઠવતા જઈએ. ને હવે બાલાજીનો ટેમ્પો સમથિંગ 4 સાડા 4 જેવું થઈ ગયું એટલે હવે આવવાનું હોય છે. નવો માલ આવે એ સીધો આપણે પડીકા ગોઠવવા છે. ત્યાંથી આ બધા પડીકાનું છે એ સાઈડમાં આપણે રાખી દેવું. જે નવો માલ આવે તે નવો માલ જ આપણે ગરાવીને વેચવાનો છે. જો અહીંયા જા ભૂંડી પેટ હૂતો જો સને જે હૂતો રીલ જોઈશ. ચાલો હવે આને સાફ સફાઈ કરી અને ગોઠવી દઈએ. હવે જે સાઉન્ડ સિસ્ટમ ને બધું જો આપણે કાઢી લીધું હતું જો. અને એ જો હૂતો થાયકો આ બધું કાઢીને આપણે મમ્મી જો અહીં સાફ સફાઈ કરે જો. હાલે સાફ સફાઈ કરવાનું, હાલો બધું ગોઠવવાનું. હા નહીં ડબલા હાલો. ચાલો ડબલાને આપણે સાફ સફાઈ કરીને ડબલા છે તે બધા ચોકલેટ બિસ્કિટ સાઉન્ડ સિસ્ટમ તે બધું ફરી પાછું રાખી દઈએ. જે નવો માલ આવે તે ટેમ્પો આવે તે તમને બતાવી કેટલો માલ નવો આપણે મંગાવેલો છે. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. ફાઇનલી મિત્રો જો આપણે ઘોડાનો જેટલો માલ હતો માવા બિસ્કિટ ને તેવું બધું જો આપણે ગોઠવી દીધું છે. જે બધા જે બિસ્કિટ હતા પાર્લે, ક્રેક જેક, મોનિકો ને ખારા જે બધા બિસ્કિટ હતા તે બધા રાખી દીધું. સાઉન્ડ સિસ્ટમ ઉપર જો આપણે ચોકલેટો બધી જે હતી તે બધી ચોકલેટો રાખી દીધી છે. અને અહીંયા ઉપર જો આપણે સિંગ દાળિયા એવું બધું રાખી દીધું. અહીંયા આપણે જો કેકની વેરાયટી હતી તે બધી કેકની વેરાયટી રાખી દીધી. અને બાકી બધો જો જે માલ છે સાફ સફાઈ કરવાનો અને તે બધો કંઈ ગોઠવો નથી. અહીંયા આપણે જો આ તાર જે દેખાય તાર ઉપરનો જેટલો માલ છે તે બધો નવો આવે તે બધો આપણે લગાવવાનો હોય. બાકી જો સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરીએ. અને આને હવે છે ને ચા પીવો હોય. ચા પીને તો જ કે હું કામ કરે હોય. એટલે મમ્મી જો આપણે ચા બનાવે ચા આવી ગયો છે આપણો જો. ચા એટલે પીવરાવીને પછી જો બધું સાફ સફાઈ કરવાની. જો શેમ્પુ ને મસાલા એવું બધું બોક્સ બધા ગોઠવવાના છે. ચાલો હવે આપણે ફટાફટ ચા પીને ફરી પાછા કામે વળગી જઈએ.
ફાઇનલી મિત્રો જે આપણે દુકાનનો બધો જે માલ હતો તે બધો આપણે લગાડી દીધો છે, પણ હજી આપણે જે બાલાજીની ગાડી આવવાની હતી તે હજી આવી નથી. ફોન કર્યો તો કહે છે કે હવે આવી છે પણ ક્યારે આવે એ આપણને હજી ખબર જ નથી. એટલે આપણો જે માલ હતો તે બધો ગોઠવી દીધો હોય, આપણો ખાટલો પાછો રાખી દીધો છે આપણો હુવાનો. ને હવે તમને દુકાનની હાલત બતાવી છે, પેલા હતી અને હવેની કઈ રીતની કરી દીધી છે આપણે. જો આપણે બધું જો અહીંયા આપણે પડીકા ફરી પાછા ગોઠવી દીધા છે. આ બાજુ પણ જો આપણે હતા તેના કરતાં સારી રીતે ગોઠવી દીધા. આ બાજુ જો મસ્તીના એવા ગોઠવી દીધા છે. જે બધો માલ હોય એ તે અલગ અલગ જગ્યાએ, એટલે કે આપણને બધું યાદ રહેજો. આ બધો શ્રીહરિનો માલ હતો એટલે એ બધો ત્યાં એક બાજુ રાખી દીધો. અહીંયા બધો અવધનો હે, અને આ ખાલી જગ્યામાં બધું બાલાજીનો આવશે તે બધો રાખવો હે. આ જો આપણે જો ખાટલો રાખી દીધો હોય તો બે ગયો ફરી પાછું. અહીંયા જો આપણે આ વધિયાનો માલ બધો ટાંકી અંદર રાખી છે, બિસ્કિટ ને એવું બધું. બાકી જો ઘોડાની હાલત તો તમે બતાવી જ આપણે. આવી કંઈક હાલત છે. જો અત્યારે બધા આ બધા માવા ધીરા જો નકરા માવા જ ને ઊંધિયા ને એવું બધું જો અહીં રાખેલું જ છે. અગરબત્તી અહીંયા જો આપણે મંદિર છે ને, તો ચાલો આપણે હવે ટીવી ચાલુ કરી, સાઉન્ડ સિસ્ટમ ચાલુ કરી અને થોડીક મજા લઈએ. બાકી મીતાભાઈ આવી ગયા છે. મીતાભાઈ શું કહેવા માંગો છો? શું ભાઈ, દુકાન કેદી ખોલી તમે? હા ભાઈ ને ઘરે મોકલી દે. હવે કાયમ ફેફસી સુયા રાખે છે તો દુકાન બંધ કરાય છે. હા ભાઈ નકરી ફેફસી જ ખાય. જો આ ભાઈ આ પોચી મીતાભાઈ જો આપણે કેવી છે ભાઈ વિશે જો શું છે મીતાભાઈ, શું લેવું બોલી દો. હલો એ વિચાર કરી છે જો હજી તો. ઓલી ચોકલેટ આપો. ઓલી કોણ સી વાલી चाहिए? ચિગમ એબેડન્સ હા કેટલી? 3 ચાલો આપણે મીતાભાઈ ને તઈ ચીગમ આપી દઈએ. તમારે ખાવી? નહીં અમારે નથી ખાવી. અમારે નથી ખાવી ચીગમ. બેઠો જ છે જો હજી. ચાલો હવે મિત્રો બાલાજીની ગાડી આવી જાય ને તેનો શું માલ આપણે લેવાના છે તે તમને બધો બતાવીને ગોઠવીને પણ બધો બતાવીશું. તે માલ બધો આવી જાય પછી દુકાનની રોનક શું થવાની છે તે જોવાનું ભૂલતા ને એન્ડ સુધી. તો ચાલો તે ગાડી આવે ચાલો થોડી વેટ કરી લઈએ. આપણે મળીશું થોડાક બ્રેક પછી. બધો બાલાજીનો માલ હતો. જો ચોકલેટ હતી ડાયનામાઇટ તે આપણે 2 બોક્સ લીધેલી. બાકી જો બધો માલ આવી ગયો. સાદા કુરકુરિયા અને ઘણી બધી ત્યાં ટમેટા કુરકુરિયા છે, સાદા કુરકુરિયા છે, પછી આ તીખા સેવ મમરા અને વેફર ને બધું તો બાલાજીનું જ આવે છે. તો બધો માલ જો આપણે આવી દઈએ છે એકદમ ફૂલે ફૂલ. જો બધો માલ આપણે ગોઠવી દેવાનો હોય ફટાફટ. જો આપણી દુકાનની અંદર જ હવે ટૂંક જ સમયમાં જો આપણે બધું જ આ બધું ગોઠવી દેવાનું. આપણો ભાણો આવે એટલે ફાઇનલી જો અત્યારે વાગ્યા 6:30 પણ માલ આવી ગયો છે. તો ચાલો આ માલ હવે આપણો ભાણો ભરાઈ ગયો તે આવે ને ફટાફટ આપણે અંદર ગોઠવી દઈને પછી દુકાન કેવી લાગે છે તે તમારે કહેવાની હતી. ચાલો અમે પણ હવે ગોઠવીને ખબર પડે કે દુકાન આખી ભરાઈ ગઈ છે. ચાલો મળીશું થોડીક બ્રેક પછી. આપણે બાલાજીનો માલ આવી ગયો છે. બાલાજીની ગાડી આવી હતી એટલે આપણે ફટાફટ માલ લઈ લીધો ને આપણે થોડોક વિડીયો શૂટ નહોતો કર્યો. બાકી બાલાજીનો બધો માલ જે આપણે મંગાવેલો હતો તે બધો માલ આવી ગયો છે ને આપણે બધો ગોઠવી દીધો અને થોડોક વધારાનો એક્સ્ટ્રા માંગ્યો હતો તેને આપણે બોક્સની અંદર રાખી દીધો છે કે જે ખૂટે તે પછી આપણે લગાવીએ. તો ચાલો હવે દુકાન એકદમ ભરી ભરેલી લાગે છે તો તમને બતાવીએ. તો તમને પણ કેવી લાગે કમેન્ટમાં કહેજો. ચાલો દુકાન આપણે બતાવીએ. હવે આપણે જો આ બધો માલ જો બાલાજીનો અહીંયા બધો આપણે જો ગોઠવી દીધો છે. જે બધો જે આવેલો નવો માલ બધો બાલાજીનો છે. જે બધું થોડોક આ બાજુ રાખેલો છે વેફર્સ ને એવું બધું. બાકીનો જો ચટાકા બટાકા અને બધું તમને બતાવ્યું તો બધું આપણે આ બાજુ રાખેલું છે. બાકી આ માલ તો જે આપણે હતો શ્રીહરિ અવધ તેનો છે. અને બાકી જો આ બોક્સની અંદર જો એક્સ્ટ્રા હતો તે બધો આપણે રાખી દીધો છે વધારાનો. બાકી જો ચોકલેટ ડાયનોબેટ તમને બતાવી તે પણ જો આપણે અહીં ગોઠવી દીધી છે. આવું કંઈક છે. જો આપણી ટીવીમાં આપણો વ્લોગ ચાલુ છે શૂટ જે છે તે. બાકી તો જો તમને દુકાન આપણે બતાવેલી જ છે. આ રીતનો કંઈક બાલાજીનો માલ આવ્યા પછી દુકાન આપણી ભરાઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. ને એક્સ્ટ્રા માલ છે તેને રાખી દીધો છે ખોખાની અંદર. આપણે 3 થી 4 ખોખા ભરીને રાખી દીધા છે કે આ વધારાનો માલ ખોટો આપણે ગોઠવવો નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે આપણે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આ વિડીયોને આપણે કરી છે અહીં એન્ડ.
તે રાતના સીન થોડાક આપણે તમને એડ કરી દઈશું. બાકી વિડીયોને અહીં એન્ડ કરી છીએ અત્યારે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ને આપણી ચેનલ પર પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે જે લાઇટિંગ છે આનું જે આપણી દુકાનનું તે તમને થોડુંક એડ કરીને બતાવીશું. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો જોરદાર જે આપણે ચેલેન્જ લીધો છે 100 દિવસનો તેની અંદર આપણે ફરી પાછા મળીશું. ચાલો ટાટા બાય બાય.